નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ગયા લેક્ચરમાં ભંડોળ પ્રવાહ પત્રક આની આપણે વાત કરતા હતા, જેની અંદર આપણે ભંડોળ પ્રવાહ પત્રક કોના માટે તૈયાર કરવું, કઈ રીતે તૈયાર કરવું, ભંડોળની જે બાબતો છે એને ભંડોળ કહેવું, ભંડોળના પ્રાપ્તિ સ્થાન એટલે કે ભંડોળ ક્યાંથી ક્યાંથી આપણને પ્રાપ્ત થતું હોય અને ભંડોળનો કઈ કઈ બાબતોમાં ઉપયોગ થતો હોય, આ બધી જ બાબતો એ આપણે સમજાતા। આ ઉપરાંત આપણે એ પણ વાત કરી હતી કે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, એટલે કે ત્યાં સુધી પહોંચવા માટે આપણે કઈ કઈ બાબતો એ ધ્યાનમાં લેવી। તો એને ફરી પાછું હું રિપીટ કરી દઉં, એટલે કે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાની જે બાબતો છે એમાં પહેલી જ બાબત હતી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરવું। ત્યાર પછી બીજી બાબત હતી કે જે મિલકતો છે, જે જવાબદારીઓ છે એની અસર એટલે કે એને અસર કરતા કોઈ પણ હવાલાઓ હોય, કોઈ બાબતો હોય તો એ મિલકત કે જવાબદારીનું ખાતું તૈયાર કરવું અને એમાંથી ખૂટતી વિગતો મેળવવી। ત્યાર પછી તો કે સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરવું, બરાબર, એટલે કે જે કાંઈ નફો છે એ નફો રોકડમાં કેટલો પ્રાપ્ત થાય છે એ નફો એ આપણે જાણવાની બાબત છે, સુધારેલ નફા નુકસાન ખાતું। અને છેલ્લે ભંડોળ પ્રવાહ। તો આ જે બાબતો આપણે સમજાતા એમાંની પહેલી બાબત કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક। હવે જો આ ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાની સાથે આ બધા જ પત્રકો પણ તૈયાર કરવા પડે, એટલે કે માત્ર એક ભંડોળ પ્રવાહ પત્રક જ તૈયાર કરવાનું હોતું નથી। આ દાખલાની અંદર તમારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરવું પડે, વિવિધ ખાતાઓ તૈયાર કરવા પડે, નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે અને ત્યાર પછી તમારે ભંડોળ પ્રવાહ પત્રક એ તૈયાર કરવું પડે। હવે વાત આપણે કરી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, બરાબર, કેવું હોય તો આનો નમૂનો છે। આ જે બાબત છે તમારા એ ચોપડાની અંદર પણ એ કમ્પ્લીટ કરી લેજો, તૈયાર કરી લેજો, એટલે કે લખી લેજો અને એને વારંવાર તમે જોજો અને તૈયાર કરજો કેવી રીતે કઈ કઈ બાબતો નોંધવામાં આવે, કઈ કઈ બાકીઓ લેવાની હોય, ચાલુ મિલકતો, ચાલુ દેવા કેવી ક્યાં ક્યાં હોય એ પણ આપણે એમાં ક્યાં મળશે। તો હવે વાત એ કરીએ કે પહેલું જ પત્રક, બરાબર, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, પણ એ પહેલા આપણે એ પણ જોઈ લઈએ કે આ ભંડોળ પ્રવાહ પત્રકનો જે હિસાબ છે, ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે આપણી પાસે શું હોય, એટલે કે એવી કઈ રકમ, કઈ રીતે રકમ આપેલી હોય, આ દાખલો ગણવાના જે સ્ટેપ છે એ પણ અહીં આપણે શીખવાનું છે કે ભાઈ દાખલો જે છે આપણે જે એક્ઝામ્પલ છે એને આપણે ગણતા હોય તો મોટા ભાગે કેવું થતું હોય કે આપણે જર્નલી બાબત લેતા હોય, બરાબર, કે ભાઈ આ વિગત અહીંયા આવશે, આ વિગત અહીંયા આવશે, આમાં હવાલો છે એટલે આને અહીંયા આવી રીતે હવાલો આપીને દર્શાવો। તો તમે જો બધી જ બાબતોને આમ તેમ ગમે તે રીતે તમે તમારી રીતે મૂકવાનું કરશો તો શું થશે, અમુક બાબતો ભૂલાઈ જશે। તમે આગળ માની લો કે વાર્ષિક હિસાબો 11મા 12મા ધોરણની અંદર તમે ત્યાંથી લઈને અત્યાર સુધી ઈવાય સુધી તમે પહોંચ્યા એટલે તમને હિસાબોની બાબત ખબર હોય કે વાર્ષિક હિસાબો તમે કંપનીના પણ હવે તૈયાર કરી લીધા છે, એટલે એક એક પણ વિગત ન આપણને માની લો કે મુકાય, એટલે કે આપણે જે એક એક વિગત ભૂલાય નહીં અને બધી જ વિગતોને આવરી લે અને ક્યાંય પણ ભૂલ ન થાય હિસાબોમાં, આવી જે બાબતો છે એ કરવા માટે આપણને એના જે સ્ટેપ છે, જે દાખલો ગણવાનો એ વ્યવસ્થિત એના મગજથી આપણે યાદ હોય કે સૌપ્રથમ શું કરવું, આપણને રકમ આપેલી છે તો રકમની અંદર પહેલા શું કરવું, પહેલા શું જોવું, બરાબર, પછી એના ત્યારબાદ પછી આપણે કઈ બાબત ધ્યાનમાં લેવી, આવી રીતે તમે એક પછી એક પગથિયાં તમે પાર કરતા જાઓ
એટલે આપણો જે કંઈ પણ પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો. તો વાત આવે કે તમને રકમ કેવી આપેલી હશે. જો આની સાથે આપણે દાખલો ગણવાના સ્ટેપ પણ સમજતા જઈએ. આવે એક બાબત છે, આપણે દાખલો ગણીએ છીએ એમ સમજી લેવાનું. નમૂનો એટલે દાખલો આપણે કરવાનો જે છે એ જ પ્રમાણે આવી ગયો. એ રકમ નથી બસ, માત્ર એ આપણે જોઈએ. તો કેવાનો મતલબ સૌપ્રથમ શું આવશે તો કે તમારી સામે જે રકમ છે રકમની અંદર તમને 2 વર્ષના પાકા સરવૈયા આપેલા છે. કેટલા વર્ષના? 2 વર્ષના. એ પાકા સરવૈયામાં તમને તારીખ આખરની આપેલી છે અથવા તો ખાલી વર્ષ આપેલું છે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કોઈ એક કંપનીનું પાકું સરવૈયું આપેલું છે. હવે એ 2 વર્ષ એટલે કે 2019 ને 2020 અથવા તમને પાકા સરવૈયા એટલે મૂડી દેવા મિલકત લેણા બાકી હોય અને 2 વર્ષ એટલે કે એમાં 2 ખાના આપેલા છે રકમના. એમાં તારીખ લખી 31/3/2019 અને 31/3/2020 બરાબર. તો પણ એ જ થયું કારણ કે વાર્ષિક હિસાબો અંતે જ બનતા હોય. હિસાબી વર્ષના અંતે તૈયાર થતા હોય એટલે અંતની તારીખ મૂકેલી હોય. આપણું નાણાકીય વર્ષ જે છે એ 1/4 થી 31/3 નું હોય. પણ આપણે ધ્યાન એ રાખવાનું કે રકમની અંદર તમને જે 2 રકમના ખાના આપેલા છે એમાં પહેલું કયું વર્ષ છે. કારણ કે મોટા ભાગે એવું હોય કે પહેલા ગયું વર્ષ હોય એટલે કે જે શરૂઆતથી આપણે બાકી ગણીએ અને પછી આખર હોય. પણ ઘણી વખત એવું બને કે રકમમાં પહેલા શરૂઆતને બદલે આખરનું આપી દે પછી શરૂઆત. આપણે આપણી રીતે હિસાબો લખવાનું ચાલુ કરી દઈએ એટલે ભૂલ પડે. તો કહેવાનો મતલબ કે આપણે આની સાથે બધી જ બાબતોને એ સમજવાની છે કે આપણા હિસાબોમાં ક્યાંય ભૂલ પડવી જોઈએ. તો કહેવાનો મતલબ કે તમને જે રકમ આપેલી હશે એમાં પેલા પાકું સરવૈયું આપેલું છે 2 વર્ષનું. એ 2 વર્ષમાં જે ગયું વર્ષ હોય એ શરૂની બાકી કરવાનું, ચાલુ વર્ષને આખરની. એટલે કે દાખલા તરીકે એમાં એવું નથી 2019 ને 20 2007 ને 2008 આપ્યા હોય તો 2008 આપણું નજીકનું વર્ષ કહેવાય એટલે ચાલુ વર્ષ ગણાય એટલે એ આખરની બાકીમાં ગણાય. અને 2007 નું એ ગયું વર્ષ ગણાય એટલે એને શરૂની બાકીમાં લેવું. કારણ કે ગયા વર્ષની આખર બાકી ચાલુ વર્ષ માટે કેવી ગણાય તો કે શરૂની બાકી. તો એ રીતે 2 વર્ષના પાકા સરવૈયા ઉપરાંત તમને હવાલો આપ્યા એટલે કે શેર મૂડી પર કંઈક અસર થઈ હોય, મિલકતો ઉપર અસર થઈ હોય, કોઈ ખર્ચ ઉપર અસર થઈ હોય, કોઈ આવકો ઉપર અસર થઈ હોય તો આવા વિવિધ પ્રકારના એ હવાલાઓ આપેલા. એ હવાલાઓ કે જે આપવાના લઈ ગયા હોય તો એની જે બાબતો છે આટલી તમને એ રકમની અંદર આપે. હવે એ રકમ આપણી સામે આવે એટલે પહેલી બાબત આપણે રકમ વ્યવસ્થિત ધ્યાનથી 1 થી 2 વાર વાંચી લેવાની વાત આવે બરાબર. ત્યાર પછી પહેલી શરૂઆત શું કરવાની તો કે પહેલી શરૂઆત કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર આપેલા તૈયાર કરવાનું. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર તૈયાર કરતા હોય એટલે આપણું ધ્યાન માત્ર ક્યાં હોય તો કે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જ્યાં ચાલુ મિલકતો હોય ત્યાં અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જ્યાં ચાલુ દેવાઓ હોય ત્યાં. બીજી કોઈ બાબતો આપણે જોવી નથી બરાબર. એટલે કહેવાનો મતલબ કે કાર્યશીલ મૂડીનું સૂત્ર જે છે કે કાર્યશીલ મૂડી એટલે તો કે ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા. તો આ સિવાય બીજી કોઈ જોવાની વસ્તુ છે એમાં. તો પત્રકની અંદર કેવી રીતે તૈયાર કરવાનું તો કે વિગત અને 2 રકમના ખાના. એમાં અહીંયા મેં લખ્યું છે શરૂની બાકી ને અહીંયા લખ્યું છે આખરની બાકી. પણ એ તો તમને સમજ આવે એટલા માટે પણ આપણે તારીખ લખવાની છે. તમને પાકા સરવૈયાનું વર્ષ રાખ્યું હોય તો માની લો 2019 ને 2020 2019 લખવાનું. જો તમને તારીખ આપી તો એ રીતે કે 31/3/2019 31/3/2020 એ પ્રમાણે. પણ આગામી વર્ષ શરૂનું ગણવાનું બાકી અને ચાલુ વર્ષને આખર બાકી ગણવાનું. તો હવે ચાલુ મિલકતો કેવી કેવી હોય કઈ કઈ હોય એ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે પાકું સરવૈયામાં તો કાયમી મિલકતો જે સ્થિર મિલકતો છે તે હોવાની, રોકાણો હોવાના, પછી ચાલુ મિલકતો હોય બરાબર, અવાસ્તવિક મિલકતો હોય બધું હોય. આપણે કઈ લેવાનું તો કે ચાલુ મિલકત. તો ચાલુ મિલકતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય
કે ચાલુ મિલકતમાં પહેલું જ છે આખર સ્ટોક, બરાબર. વર્ષના અંતે જે સ્ટોક આપણી પાસે હાથ પર હોય, આપણને ખબર છે આપણે એક તો વેપાર ખાતેનો હવાલો દીધો હોય અને બીજો આપણે મિલકત લેણા ખાતે, તો એ ચાલુ મિલકત છે. એમાં ફેરફાર તો ચાલુ મિલકતો એટલે કે જે ટૂંકા ગાળામાં 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં ફેરફાર પામતી હોય, બરાબર, ઉઠલો માપતી હોય, એટલે કે એમાં ફેરફાર થતો હોય, વધઘટ થતી હોય, એ ચાલુ મિલકત, જેનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય. તો એ આખો સ્ટોક. પછી દેવાદાર, બરાબર, આપણે જે કંઈ માલ ઉધાર વેચ્યો હોય તો એનાથી જે કંઈ લેણું આપણું ઊભું થયું હોય દેવાદારો સ્વરૂપે, તો એ દેવાદારો એ ચાલુ મિલકતોમાં આવે. લેણી હુંડીઓ, બરાબર, આપણી જે હુંડી જે કાંઈ માની લો કે હુંડી આપણે સ્વીકારી હોય, જે લેણી હુંડીઓ છે, એટલે કે આપણે જે હુંડીઓ લખેલી હોય, જે આપણે રૂપિયા માગતા હોય દેવાદારો પાસેથી, અને એ જે હુંડીઓ છે એ સ્વીકારીને આપણને પરત મળી હોય, તો એવી લેણી હુંડીઓ આપણી પાસે પડી, આપણી મિલકત થઈ, એ ચાલુ મિલકત. એ રોકડ સિલક અને બેંક સિલક, એટલે કે આપણી પાસે હાથ પર કેટલી સિલક છે જે રોકડ સ્વરૂપમાં, એ પણ ફેરફાર પામતી હોય, એટલે એ તરલતા, એટલે કે એને ચાલુ મિલકતમાં આપણે લઈએ છીએ. પછી બેંક સિલક, બેંકમાં આપણી પાસે કેટલી સિલક છે એ પણ ફેરફાર પામતી હોય, એ પણ ચાલુ મિલકતમાં આવે. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, આપણને ખ્યાલ છે કે આ જે છે હવાલા સ્વરૂપે આપણે દર્શાવતા કે ભાઈ કોઈ ખર્ચ છે એ અગાઉથી ચૂકવો કે જે આ વર્ષનો નથી, આવતા વર્ષનો છે અને ચૂકવી દીધો આ વર્ષે, તો એને આપણે ખર્ચ તરીકે આ વર્ષમાં ન લઈ શકીએ. એટલે શું કરીએ તો કે જે તે ખર્ચમાંથી બાદ કરી નાખીએ અને એનો એક હવાલો કે જે અગાઉથી ચૂકવાઈ ગયો છે તો એ આપણું હાલ પૂરતું લેણું ગણાય, કારણ કે આપણે જ્યારે ચૂકવવાનો નહોતો અને આપણે ચૂકવી દીધો, તો આ વર્ષ માટે આપણું લેણું અને લેણા તરીકે આપણે મિલકત ગણાવવાનું હતું. તો આવું અગાઉથી ચૂકવેલ ખર્ચ છે આપણું લેણું છે, અને લેણા તરીકે આપણે ચાલુ મિલકત ગણીએ. મળવા બાકી આવક, એટલે કે કોઈ આવક છે એ મળવાની બાકી છે, તો આ વર્ષે હજી મળી નથી, હજી બાકી છે, તો આ વર્ષ માટે આવક ગણાય ને. એટલે આપણે જે તે આવક શું કરીએ તો કે હજી આપણે આવકમાં લીધી નથી, તો આપણે શું કરશું, જે આવક છે એમાં એટલો પ્લસ કરતો કે આટલી આવક હજી આપણે મળવાની છે, તો એ આપણે ઉમેરવી તો પડશે ને, કે ભવિષ્યમાં તો મળશે, કારણ કે આપણી લેણી તો છે ને આવક, તો એ જે તે આવકમાં પ્લસ કરજો. અને તો કે એમાં આવક મળી નથી પણ મળવાની બાકી છે, એટલે આપણું લેણું છે, તો એ લેણા તરીકે આપણે આપણી મિલકત તરીકે ચાલુ મિલકત તરીકે ગણશું. પછી કામ ચલાવ, ટૂંકા ગાળાના રોકાણ, એટલે કે જે રોકાણ 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે આપણે કરેલા હોય રોકાણ, તો એની પણ જે બાકીઓ છે, એની જે પણ રકમ છે એ ચાલુ મિલકત તરીકે આપણે ઓળખીશું. તો આટલી જે બાકીઓ એ ચાલુ મિલકત, આ ચાલુ મિલકતનો સરવાળો, શરૂઆતની જે છે અને આખર, આપણને બંને પાકા સમય આપણને રકમ આપેલા જ હશે, એમાં આ જે સરવાળો કરશો ને એ સરવાળાને શું નામ આપવાનું, કુલ ચાલુ મિલકતો, અને એને સંખ્યા આપી દેવાની a, આલ્ફાબેટિક a, બરાબર. એટલે સંખ્યા એટલા માટે કે આપણે સૂત્ર બની જાય, બરાબર. તો કુલ ચાલુ મિલકતને a નામ આપ્યું. હવે શું કરવાનું, તો કે હવે લખવાનું બાદ ચાલુ દેવા, એટલે કે આપણે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાના છે. તો આપણે ચાલુ દેવા ક્યાં ક્યાં, તો કે ભાઈ પાકા સમયની અંદર મૂડી દેવા સાહેબ, આપણે જે દેવાઓ આપેલા હોય એમાં લાંબા ગાળાના કાયમી દેવાઓ હોય, અને એટલે કે લાંબા ગાળાના દેવા જેને આપણે કહીએ છીએ, બરાબર, બિનચાલુ, અને ચાલુ દેવાઓ. તો ચાલુ દેવા એટલે કે 1 વર્ષ કે તેથી ટૂંકા સમયગાળામાં આપણે ચૂકવાતા હોય, બરાબર, ફેરફાર પામતા હોય એમાં. તો એમાં પહેલું તો કે લેણદાર, આપણે કોઈ પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે, તો આવા જે આપણા દેવા ઉભા થયા એ લેણદાર ચાલુ દેવામાં આવશે. દેવી હુંડી, એટલે કે આપણા જે લેણદારો છે એને આપણા ઉપર હુંડીઓ લખી હોય અને આપણે સ્વીકારીને પરત કહી હોય, તો આપણા માટે દેવી હુંડી ગણાય, જે આપણું દેવું છે એ પણ ચાલુ દેવામાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટ, આપણે બેંક ઓવરડ્રાફ્ટ વિશે પણ તમે ધોરણ 11 થી લઈને અત્યાર સુધીમાં તમને સમજ આવી ગઈ હોય કે બેંક ઓવરડ્રાફ્ટ, જેને બેંક ઓડી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. આપણા ખાતામાં જે રકમ છે એના કરતાં વધારાની રકમ ઉપાડવાની સવલત જ્યારે બેંક આપે તે બેંક ઓવરડ્રાફ્ટ, જે એક પ્રકારની લોન જ છે, પણ એ ટૂંકા ગાળામાં, એટલે ચાલુ દેવામાં લેવામાં આવે. પછી ચૂકવવા
ખર્ચ થયો પણ ચૂકવવાનો બાકી છે, બરાબર? તો આ વર્ષ માટે આપણે ખર્ચ શું કરશું તો કે જે તે ખર્ચમાં પ્લસ કરશું. જે આપણે આપ્યો નથી ચૂકવવાનો બાકી છે, આપણું દેવું તો છે, તો એની આપણે પાકા સમયમાં સર ક્યાં આપ્યું એટલે કે મૂડી દેવા છે, દેવા તરીકે દર્શે. પણ કેવું દેવું? ચાલુ. પછી અગાઉથી મળેલા આવક કે જે આવક આપણી આવતા વર્ષની છે, જે અત્યારે મળી ગઈ, તો એ આવકને આપણે ચાલુ વર્ષમાં કેવી રીતે દર્શાવી શકીએ કે અગાઉથી મળી ગઈ. એટલે હાલ પૂરતી આવક આપણે આવક નથી, આપણું એક પ્રકારનું આ વર્ષ માટે દેવું છે, આવતા વર્ષે આવક આપણી થઈ ગઈ, તો એ અગાઉથી મળેલા આવક એ ચાલુ વર્ષ માટે દેવા તરીકે આપણે દર્શાવ્યું, ચાલુ દેવા. તો આ ચાલુ દેવાઓ એ તૈયાર થઈને પછી એનો ટોટલ કરવાનો, બરાબર? અને એને નામ આપવાનું કુલ ચાલુ દેવા. સંખ્યાનું આપવાનું બી, આલ્ફાબેટ બી. તો અહીંયા વાત આવી ચાલુ મિલકતો અને ચાલુ દેવા. આ બે વસ્તુઓ થઈ. જો બીજી કોઈ વિગત આપણે લીધી નથી, માત્ર ચાલુ મિલકત અને ચાલુ દેવા બે જ બાબતો છે. હવે બંનેનો તફાવત એક કરવાની વાત આવશે, કારણ કે આ જે કાર્યશીલ મૂડીનું ફેરફાર દર્શાવતું પત્રક છે એમાંથી આપણે જાણવું છે શું તો કે કાર્યશીલ મૂડી. પણ માત્ર કાર્યશીલ મૂડી નહીં, કાર્યશીલ મૂડીમાં વધારો કે ઘટાડો જાણવો. કારણ કે આ વધારો કે ઘટાડો ક્યાં અંદર દર્શાવવાનો આવશે? ભંડોળ પ્રવાહ પત્રકમાં. એટલે આ એક બાકી માટે થઈને આપણે આવું પત્રક તૈયાર કરવું પડે, બરાબર? તો આ બાબત છે. એટલે હવે આ જે ટોટલ કર્યો પછી આયા બાજુમાં આપણે પત્રક ખોટું હશે સાઈડ પર જો કાર્યશીલ મૂડી મિલ. હવે અહીંથી જ આપણે સમજીએ કે આ એ છે એટલે કે કુલ ચાલુ મિલકત, એમાંથી બી કુલ ચાલુ દેવા બાદ કરવાનું. એટલે કે કાર્યશીલ મૂડીનું સૂત્ર શું બન્યું? a b. a એટલે ચાલુ મિલકત, b એટલે ચાલુ દેવા. તો ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા એટલે બાદ કરશો એટલે કાર્યશીલ મૂડી મળશે. હવે એ કાર્યશીલ મૂડી તમને શરૂઆતની આખરની બંને મળશે. હવે આપણે જોવાનું તો કે કાર્યશીલ મૂડીમાં વધારો છે કે ઘટાડો, એના માટે આપણે માત્ર કઈ બાબત જોવાની? આ શરૂઆતની બાકી કરતા આખરની બાકી વધારે હોય તો વધારો, ઓછી હોય તો ઘટાડો. પણ એને આપણી રીતે આપણે રજૂ નહીં કરતા હોય, આપણે એક ખાતું બંધ કરતા હોય એવી રીતે એનો એક ટોટલ કરી અને મેળવવાનો કે વધારો કેટલો ઘટાડો. એટલે આપણે અહીંયા આ બે બાજુ લઈશું, પણ આપણે શું કરવાનું? જે બાજુ લગભગ વધારે હોય, માની કે શરૂઆતની વધારે હોય કે આખરની, તો જે બાકી વધારે હોય એને ટોટલમાં લેવાનું, એને વિરુદ્ધ સાઈડ મૂકી અને એને બાદ કરીને જે તફાવત આવે એને ધ્યાનમાં લેવાનું. માની કે શરૂઆત કરતા આખરમાં વધારે છે, તો અહીંયા ટોટલ છે, તો એ ટોટલમાં જે છે અહીંયા લાવો, એમાંથી આ શરૂઆતની બાકી બાદ કરો એટલે અહીંયા જે મળશે એને આપણે શું નામ આપશું તો કે કાર્યશીલ મૂડીમાં વધારો. કારણ કે શરૂઆત કરતા આખર વધારે છે એટલે એનો ટોટલ લઈ, શરૂઆતની વધારો તો એનો ટોટલ લઈ જાય. એટલે વધારો ઘટાડો બેમાંથી કોઈ એક હોય. ઘણી વખત એવું બને કે બંને સમાન થાય, કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી, એવું પણ બને. તો અહીંયા વાતમાં આવ્યું શરૂઆત કરતા આખરમાં વધારે તો વધારો, ઓછી તો ઘટાડો. હવે તમને કાર્યશીલ મૂડીનો વધારો કે ઘટાડો મળી એટલે આપણું પત્રક થઈ ગયું પૂરું. પણ એ જે વધારો ઘટાડો છે એને ક્યાં લખવાનો આવશે તો કે આપણે જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક બનાવેલું હશે ત્યાં એ દર્શાવવાનો આવશે. એ પ્રાપ્તિ અને ઉપયોગ આ બે બાજુઓ. તો ભંડોળ પ્રવાહ પત્રક મેં તમને કીધું કે એના પ્રાપ્તિ સ્થાન હોય અને ઉપયોગની બાબત. એટલે પ્રાપ્તિ અને ઉપયોગ, એમાં પ્રાપ્તિમાં લખશું કે ઉપયોગમાં, એના માટે અહીંયા ખાસ છે અહીં નોંધ કરીને લખ્યું છે કે જો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય તો સમજો કાર્યશીલ મૂડીમાં ઘટાડો એટલે આપણે પ્રશ્ન થાય કે ઘટાડો ક્યાંથી મળ્યો તો કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક જે છે એમાં તમે મેળવેલો હશે અહીં. હવે જો ઘટાડો આવ્યો તો એનો મતલબ કે ભંડોળની શું થાય? પ્રાપ્તિ. મેં તમને
શરૂઆતના લેક્ચરમાં સમજાવ્યું, બરાબર, કે પ્રાપ્તિમાં કઈ કઈ બાબતો આવે અને ઉપયોગમાં કઈ કઈ. એટલે કાર્યશીલ મૂડીમાં જો ઘટાડો થયો તો ભંડોળની પ્રાપ્તિ થાય, એટલે કે ભંડોળ પ્રવાહ પત્રકમાં પ્રાપ્તિ બાજુ લખવાનું. અને જો કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળનો મુખ્ય કહેવાય ઉપયોગ, એટલે કે એટલું ભંડોળ આપણું વપરાય. તો ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ સાથે દર્શાવવાનું, બરાબર, આ વસ્તુ. એટલે આ જે બે બાબતો છે, આ બેમાંથી એક શોધવા માટે આપણે આ કાર્યશીલ મૂડીનું પત્રક તૈયાર કરવું. અને આ પત્રક તૈયાર થાય પછી આગળની બાબતો આવે. પણ હાલ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારનું જે પત્રક છે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. અને વ્યવસ્થિત એ તમારા ચોપડાની અંદર પણ ઉતારી લેજો, બરાબર, અને તૈયાર કરજો. આ નમૂના જોજો કે કઈ રીતે આમાં કઈ બાકીઓ ચાલુ વિકલ્પો કઈ કઈ હોય, આખા સમયમાંથી આપણે કેવી રીતે મેળવવી. એમાં પહેલું પગથિયું આપણે પાઠ કર્યું, બરાબર. અને પછીની જે બાબત છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું, એટલે કે વિવિધ ખાતાઓ છે કેવી રીતે તૈયાર થતા હોય, બરાબર, એ બાબત આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.